ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની એક્સરસાઇઝ છે F5. હિયર ઇઝ એ રિપોર્ટ ઓફ અ ટેલિફોન મેસેજ ઓન a tape recorder by a secretary. Write out the actual word that you think Mr. RT used. હવે શું કહે છે કે તમે જે ટેલિફોન પર જે મેસેજ મળ્યો છે ટેપ રેકોર્ડિંગ કરેલું છે સેક્રેટરીએ. હવે એકચ્યુઅલી વર્ડ ધેટ યુ થિંક બાય મિસ્ટર આરતી યુઝ મિસ્ટર આરતીએ જે શબ્દો વાપરે છે તેના વિશે આપણે વિચારવાનું છે. મિસ્ટર આરતી સેડ ધેટ હી વોઝ વેરી સોરી ધેટ હી કુડ નોટ અટેન્ડ ધ સેલ્સ કોન્ફરન્સ ઓન મંડે. He was leaving for Delhi that evening and would not be back till Wednesday. આરતી એમ કહે છે કે તે દિલગીર છે ધેટ તેની સેલ્સ કોન્ફરન્સ સોમવારે હતો, વેચાણની જે સભા હતી સોમવારે તેમાં હાજર ન રહી શકે. હી વોઝ લિવિંગ ફોર ડેલી ધેટ ઇવનિંગ, તે જ સાંજે તે દિલ્હી માટે રવાના થયેલા. એન્ડ વુડ નોટ બી બેક ટીલ વેનસડે, બુધવાર સુધી પાછા પરત ફરેલ નહીં. હી વોન્ડર્ડ ઇફ મિસ્ટર શ્યામ કુડ ગો ટુ સેલ્સ કોન્ફરન્સ ઇન્સ્ટેડ, તેઓ ઈચ્છતા હતા કે શ્રી મિસ્ટર શ્યામ છે કુડ ગો ટુ સેલ્સ કોન્ફરન્સ ઇન્સ્ટેડ, તેઓ વેચાણની જે સભા હતી ઇન્સ્ટેડ તેના બદલે હી વુડ એપ્રિસિએટ ઇફ હી કુડ નોટ બાય ધેટ ઇવનિંગ, તેઓ હી વુડ એપ્રિશિએટ તેને એવું ઇફ હી કુડ નોટ બાય ધેટ ઇવનિંગ સો ધેટ હી કુડ આસ્ક મિસ્ટર શ્યામ ફોર હિઝ ટ્રાવેલ એરેન્જમેન્ટ, તેઓ એ દિવસે કશું ખરીદી ન શક્યા તેથી તેને શ્રીમાન શ્યામને તેની મુસાફરીની ગોઠવણી માટે કહ્યું. હી એપોલાઇઝ ફોર એની ઇનકન્વિનિયન્સ કોસ્ટ, તેઓ દિલગીરી વ્યક્ત કરી કે એ પોતે આ સભામાં હાજર રહી શક્યા નહીં. હવે એમ કહે છે મિસ્ટર આરતી સેઝ આઈ એમ વેરી સોરી, હું ખૂબ દિલગીર હતી, ધેટ આઈ કેન નોટ એટેન્ડ ધ સેલ્સ કોન્ફરન્સ ઓન મંડે. આઈ એમ લિવિંગ ફોર ડેલી ધીસ ઇવનિંગ એન્ડ વિલ નોટ બી બેક, અને હજી સુધી તે પરત ફરેલી નહીં ટીલ વેનસડે, બુધવાર સુધી. આઈ વોન્ડર ઇફ મિસ્ટર શ્યામ કેન ગો ટુ ધ સેલ્સ conference instead. I will appreciate if I can know by this evening so that I can ask Mr. Syam for his travel arrangement. I am sorry for any inconvenience caused. હવે ત્યાર પછીની એક્સરસાઇઝ F6 જે આપણે જોઈએ એમાં લખ્યું છે કમ્પ્લીટ ધ સ્ટોરી બિલો યુઝિંગ ધ રિપોર્ટેડ સ્પીચ. આપણે એનો ઉપયોગ કરી અને આ વાર્તા અહીંયા પૂરી કરવાનું છે. વન ડે એ મેન ફ્રોમ ફ્યુચર મેટ મી, એક દિવસ એક માણસ એને ભવિષ્ય માટે મળવા આવેલો. આઈ આસ્ક્ડ હિમ ટુ, હવે આગળ શું લખશું, જ્યાં લીટી છે અહીંયા લખવાનું છે. આઈ આસ્ક્ડ હિમ ટુ હાઉ ડીડ યુ રીચ ધેર, તમે ત્યાં કેવી રીતે પહોંચશો. આગળ વાંચીએ. હી રિપ્લાઇડ ધેટ, તેને જવાબ વાળ્યો કે ઇટ વોઝ ધ મિરાકલ ઓફ કોમ્પ્યુટર એન્ડ સ્પેસ ટેકનોલોજી. શું લખશું, ઇટ વોઝ એ મિરાકલ, એક જાદુ થયો, ઓફ કોમ્પ્યુટર એન્ડ સ્પેસ ટેકનોલોજી, અને અવકાશયાન પર એની ટેકનોલોજી માટે કોમ્પ્યુટરનો એક જાદુ થયું. હવે આગળ વાંચીએ. આઈ ઇન્ક્વાયર્ડ, મેં પૂછપરછ કરી, વેર યુ વેર બિફોર યુ વેર ટેકન અવે ઇન ફ્યુચર. વેર યુ વેર બિફોર યુ વેર ટેકન અવે ઇન ફ્યુચર. એને જવાબ મળ્યો, હી આન્સર્ડ ધેટ હી વોઝ એ ક્લર્ક વર્કિંગ ઇન એ સ્પેસ સ્ટેશન. હી આન્સર, તેને જવાબ મળ્યો, હી વોઝ એ ક્લર્ક, એ કારકુન હતો, વર્કિંગ ઇન એ સ્પેસ સ્ટેશન પર તે ઓફિસમાં કારકુન હતો.
આગળ નેક્સ્ટ પછીનું શું છે? I asked him why he was preferred to go in future. મેં એને પૂછ્યું, I asked him why he was preferred to go. તે શા માટે ત્યાં ગયો in future, ભવિષ્ય માટે. He answered because he wanted to have a thrill of it, and added that what was going to happen in future. Next. I asked him when he would come back. મેં તેને પૂછ્યું કે તે શા માટે પાછો ફરેલો. He said that he never would come back and added that he enjoyed his life there. અને તેને કહ્યું કે he said that he never would come back, તે પાછો ફરેલો નહીં, and added, અને ઉમેર્યું કહ્યું કે he enjoyed his life there. તેઓ ત્યાં પોતાનું જીવન ત્યાંના જીવનમાં તે આનંદમય છે. I asked him to give us the information about the life. He said that he never would come back, asked that he enjoyed his life there. I asked him to give us the information about the life he was spending there. He agreed to my proposal and told me everything about his life there. He agreed to my proposal. તેને મારી દરખાસ્તને સ્વીકારી and told me everything, અને બધું મને કહેલું about his life there. ત્યાંના જીવન વિશે તેને મને બધી રજૂઆત કરેલી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની એક એક્સરસાઇઝ છે રાઇટ એ રિપોર્ટ ઓફ excessive watching of television by children. It results not only into the dropping of their academic performance but also accept their physical development. After reading the points, you decided to write an article for your school magazine on the ill effects of watching television too much. Write a paragraph in about 150 words. 150 શબ્દમાં તમારે એક રિપોર્ટેડ સ્પીચ તૈયાર કરી, આર્ટિકલ તૈયાર કરી આપણા સ્કૂલ મેગઝીનનું એ મૂકવાનું છે. હવે કેવી રીતે તૈયાર કરશું? જો એમાં લખ્યો છે, મુદ્દા આપી દીધા છે આપણને. વીકિંગ આઈસાઇટ, આંખ જે નબળી પડી ગઈ છે એના વિશે. બીકમિંગ લેઝી, આળસને કારણે. લેસ સોશિયલ કોમ્યુનિકેશન, સામાજિક વાર્તાલાપને કારણે. લોસ ઓફ ઇમેજિનેશન, ઘણી બધું એ ગુમાવી બેઠી છે. નો ટાઈમ ફોર રીડિંગ, વાંચન માટે કશોનો સમય નહીં. એડ્યુકેશન ઓર ટુ ટીવી. હવે ઇફેક્ટ ઓફ વોચિંગ ટીવી ટુ મચ. વોચિંગ ટીવી ફોર ચિલ્ડ્રન ઇઝ એન એન્જોયેબલ એક્ટિવિટી. વોચિંગ ટીવી એટલે ટીવી નિહાળવું એ બાળકો માટે ખૂબ આનંદદાયક પ્રવૃત્તિ છે. ચિલ્ડ્રન હુ વોચ ટીવી પ્રોગ્રામ્સ too much have several bad effects. ચિલ્ડ્રન હુ વોચ ટીવી, જે બાળકો ટીવી જોવે છે, ટીવીના પ્રોગ્રામ જોવે છે, ટુ મચ હેવ સેવરલ બેડ ઇફેક્ટ, તેને ઘણી બધી ખરાબ આદત પડે છે. there 3 of which are effect to their cognition, effect to their health, તેની તંદુરસ્તી પર, એન્ડ ઇફેક્ટ ટુ ધેર હેબિટ, તેની ટેવ ઉપર. ફર્સ્ટ ઇફેક્ટ ઇઝ ટુ ધેર કોગ્નિટિવ. ચિલ્ડ્રન હુ વોચ ટુ મચ ટીવી પ્રોગ્રામ્સ લેક ઇન કોન્સન્ટ્રેશન. એમ કહે છે કે જે બાળકો ઘણા બધું વખત ટીવીના પ્રોગ્રામ નિહાળે છે એની લેક ઇન કોન્સન્ટ્રેશન એટલે એની એકાગ્રતા એ નબળી પડી જાય છે, ધ્યાન નથી રહી શકતું. વેન હી ઓર સી વોચિસ એ ટીવી પ્રોગ્રામ, જ્યારે તે છોકરો એટલે છોકરી તેની ટીવીના પ્રોગ્રામ નિહાળતા હોય ત્યારે તે જસ્ટ નીડ સમ મિનિટ્સ, થોડી મિનિટો સુધી ટુ કોન્સન્ટ્રેટ, બીકોઝ એકાગ્રતા રહે છે, બીકોઝ ધ પ્રોગ્રામ વિલ બી ઇન્ટરપ્ટેડ બાય ધ એડવર્ટાઇઝમેન્ટ. પ્રોગ્રામ છે વચ્ચે વિક્ષેપમાં જાહેરાત આવતી હોય છે. ધેન દે વિલ હેવ એ સિમ્પલ માઇન્ડ સેટ. એવા સમયે એ લોકોએ પોતાના માઇન્ડને ગોઠવણી કરવી જોઈએ. બીકોઝ
વેન ધે વોચ એ ટીવી પ્રોગ્રામ, જ્યારે તે ટીવીનો પ્રોગ્રામ નિહાળતા હોય છે ત્યારે તે ડુ નોટ નીડ ટુ થિંક મચ, એવા સમયે બીજું કશું વિચારતા નથી હોતા. એન્ડ ધે આર લેસ એબલ ટુ થિંક ક્રિટિકલી, અને એને એવા સમયે વિચાર શક્તિ ઘટી જાય છે. તે આર ઓલ્સો ડિફિકલ્ટ ટુ ઇમેજિન સમથિંગ, તેઓ ઓલ્સો ડિફિકલ્ટ, તેઓ માટે એ પણ અઘરું છે, ટુ ઇમેજિન સમથિંગ બીકોઝ વેન તે વોચ એ ટીવી, જ્યારે ટીવી પ્રોગ્રામ, જ્યારે તે ટીવીનો પ્રોગ્રામ નિહાળતા હોય છે ત્યારે તે જસ્ટ નીડ ટુ લુક એન્ડ લિસન, તે જસ્ટ નીડ ટુ લુક, તેઓ જુએ છે, એન્ડ લિસન, સાંભળે છે. ધ સેકન્ડ ઇફેક્ટ ઇઝ ટુ ધેર હેલ્થ, બીજી ખામી તેના શરીર પર, તંદુરસ્ત પર પડે છે. ધ ચાઇલ્ડ હુ લાઇક્સ ટુ વોચ ટીવી પ્રોગ્રામ, જે બાળકો જેને ગમે છે ટીવીના પ્રોગ્રામ નિહાળવા, કેન સિટ ઇન ફ્રન્ટ ઓફ ઇટ ફોર અવર્સ, થોડી કલાકો સુધી તેની સામે બેઠેલા હોય છે. ઇફ ધ ચિલ્ડ્રન વોચ ટીવી પ્રોગ્રામ ટુ મચ, જ્યારે બાળકો ટીવીના પ્રોગ્રામ જાજો સમય જોતા હોય ત્યારે they will have a problem, તેઓને પ્રશ્નો ઉપસ્થિત થશે. they will have a problem with their eyes, તેઓને તેની આંખ પર ખામી પડે છે. મે બી their eyes will be tired, તેની આંખોને થકાન લાગે છે. ફાસ્ટ, એન્ડ ધેન they will have more eye problem, ત્યાર પછી તેને આંખોનો પ્રશ્ન વધારે ઉપસ્થિત રહે છે. અનધર પ્રોબ્લેમ ટુ ધેર હેલ્થ, બીજો પ્રશ્ન તેની તંદુરસ્તી પર પડે છે. ઇઝ તે probably will have a bad development on their body, is they probably will have a bad development on their body, such as becoming overweight. અને બીજો પ્રશ્ન એ થાય છે કે એનું ઓવરવેટ એટલે વધારે પડતું વજન, બિકોઝ they choose to watch a TV program and they rarely exercise. તેઓ મોટે ભાગે ટીવીના પ્રોગ્રામ પાછળ સમય વિતાવે છે અને એક્સરસાઇઝ પાછળ ભાગ્યે જ સમય મેળવે છે. ધ થર્ડ ઇફેક્ટ ઇઝ ધેર હેબિટ, ત્રીજી ખામી એની ટેવ પડી જાય છે. વેન ધ ચિલ્ડ્રન વોચ ટીવી પ્રોગ્રામ ટુ મચ, જ્યારે બાળકો ટીવીના પ્રોગ્રામ વધારે નિહાળે છે ત્યારે તે વિલ હેવ બેડ હેબિટ, તેઓને ખરાબ ટેવ પડી જાય છે. તે બીકેમ લેઝી ટુ ડૂ સમથિંગ એલ્સ, બીજું કાંઈ કાર્ય કરવા માટે તેઓ આળસ કરી જાય છે. સચ એઝ સ્ટડી, બીકોઝ જે રીતના કે અભ્યાસ, બીકોઝ they do not want to miss the TV program, તેઓ પોતાનો ટીવીનો પ્રોગ્રામ ચૂકવા નથી માંગતા. It will influence their intelligence, તેઓની નિપુણતા. when he or she stay alone in front of a TV, તે અથવા તેની જ્યારે ટીવીનો પ્રોગ્રામ નિહાળતા હોય છે ત્યારે ટીવી, and does not do something else, કશું કંઈ કરતા નથી, such as play with his or her friends, તે કે તેના મિત્રો જોડે, or family કે પરિવાર જોડે. Probably he or she will become an insulated person, તે અથવા તેની એ વ્યક્તિઓ, ઇન્સોલેટેડ પર્સન એટલે એક આળસુ વ્યક્તિ થઈ જાય છે, બેદરકાર થઈ જાય છે. અનધર બેડ ઇફેક્ટ, બીજી ખરાબ ખામી એ પડે છે ટુ ધેર હેબિટ, ઇઝ ધે વિલ ઇન્ફ્લુઅન્સ્ડ બાય વાયોલન્સ ઇન સમ ટીવી પ્રોગ્રામ, શું કહે છે, ઇન્ફ્લુઅન્સ by violence in some TV programs because they have not been able to think, તેઓ કે વિચારી નથી શકતા, લાંબુ, and think what is better or bad, તેના માટે સારું શું છે કે ખરાબ શું છે તેના વિશે લાંબુ વિચારી શકતા નથી. ઇન બ્રીફ, ઊંડાણમાં વિચારી નથી શકતા. વોચ ટુ મચ ટીવી પ્રોગ્રામ્સ, વધારે પડતું ટીવીના પ્રોગ્રામ નિહાળવાથી વિલ હેવ બેડ ઇફેક્ટ, તેને ખરાબ ખામી ઊભી થાય છે ઓન ધ ચિલ્ડ્રન, બાળકો પર. ધેર ફોર
વી એઝ એન ઓલ્ડ બ્રધર ઓર સિસ્ટર, અમે ઓલ્ડ બ્રધર એટલે ઓલ્ડ એટલે જૂના ભાઈઓ કે બહેનો શુડ રિડ્યુસ ટુ હેબિટ, આ ટેવોને કાઢવી જોઈએ, ઓફ વોચિંગ ટીવી ટુ મચ, વધારે પડતું ટીવી જોવા માટેની ટેવો કાઢવી જોઈએ. ફોર અવર યંગ બ્રધર ઓર સિસ્ટર, આપણા નાના ભાઈઓ કે બહેનો માટે આપણે એના માટે જે લાંબો સમય ટીવી પ્રોગ્રામ જોવાની ટેવો છે એ કાઢવી જોઈએ અથવા દૂર કરવી જોઈએ.